સ્વાદની સફર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ઘઉંના લોટની સેવો જે બનાવેલી છે આપણે એને ઓસાઈને આપણે જેમ સેવૈયા આવે એવી રીતે આપણે આ ઘઉંના લોટની સેવો હોય છે એ આપણે સ્વીટ તરીકે એને આપણે ગુજરાતીમાં યુઝ કરતા હોઈએ છીએ। એના માટે આપણે ચોખ્ખું ઘી લીધું છે, ઘઉંની સેવો લીધી છે ને મૂળું ખાંડ લીધું છે। ચાલો આપણે બનાવીએ આપણે ઘઉંના લોટની સેવ। આપણે એક તપેલીમાં પાણી લઈ લીધું છે અને આપણે થોડું પાણી ઉકળવા દઈશું 2 થી 3 મિનિટ સુધી। જોઈ શકો છો આપણું પાણી ઉકળે છે, થોડું 1-8 મિનિટ સુધી હજુ ઉકળવા દઈશું આપણે પાણીને હજુ। પાણી ઉકળી ગયું છે એટલે આપણે હવે જે સેવો લીધી હતી ઘઉંની એને આપણે આ ગરમ પાણીમાં એડ કરી દઈશું। આપણે 1 થી 2 મિનિટ સુધી એને આપણે સેવોને ગરમ પાણીમાં આપણે થવા દઈશું। સેવો વસાવવા માટે મૂક્યું છે એટલે આપણે થોડી ઢાંકી દઈશું ડીશ વડે એટલે અંદરથી બરોબર બફાઈ જાય આપણી સેવો। લઈ લીધું છે, એક વાર ચેક કરી લઈએ આપણી સેવો થઈ ગઈ છે કે નહીં। હજુ થોડી થવા દઈશું આપણે 1-2 મિનિટ સુધી। જોઈ શકો છો આપણે સેવો થઈ ગયું છે, આવી રીતે ચેક કરી લેવાનું। એને આપણે પાણીમાંથી કાઢી લઈએ। સેવોને બધી પાણીમાંથી કાઢી લેવી છે। આપણી સેવો હવે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું આપણે। આપણે જે બુરું ખાંડ લીધી હતી એ લઈ લઈશું। તમે ગળ્યું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમે ઓછું કરી શકો છો।
હવે જે આપણે ઘી લીધું હતું એ લઈ લઈશું. જોઈ શકો છો આપણી ઘઉંની સેવ તૈયાર થઈ ગઈ છે. આવી અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે તમારા સુધી આવી અવનવી વાનગીઓ પહોંચાડતા રહીશું. થેન્ક યુ.